હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર નવેમ્બર મહિનાના ગુજરાત સ્પેસિફિક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી આપણા મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી, મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી આપણા અમિત શાહજી, આ બંને રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. એના વિશે વાત કરીએ. રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ? તો અમદાવાદમાં કરવામાં આવ્યું છે. અમદાવાદના કઈ જગ્યાએ, કયા એરિયાની અંદર? તો અમદાવાદના પીપળજ વિલેજમાં આ રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરાબર ને? હવે આ પ્લાન્ટમાં નામથી જ ખબર પડે છે કે વેસ્ટનું એનર્જીમાં કન્વર્ઝન કરવામાં આવશે. કયા વેસ્ટનું? તો સોલિડ વેસ્ટનું. આખી સિટીમાં જેટલું પણ સોલિડ વેસ્ટ પ્રોડ્યુસ થાય છે એ આખા સોલિડ વેસ્ટને અહીંયા પ્રોસેસ કરવામાં આવશે. એમાંથી સ્ટીમ બનાવવામાં આવશે. એ સોલિડ વેસ્ટને બર્ન કરીને વરાળ બનાવવામાં આવશે અને એ સ્ટીમનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની છે. રાઈટ? તો વેસ્ટમાંથી એનર્જી કન્વર્ટ કરવાની છે. જે સોલિડ વેસ્ટ છે એને બર્ન કરીને એમાંથી સ્ટીમ મેળવવાની છે અને એ સ્ટીમનો ઉપયોગ કરીને અહીંયા ઇલેક્ટ્રિસિટી મેળવવામાં આવશે આ પ્લાન્ટની અંદર. આ પ્લાન્ટની જો હું વાત કરું તો એની જે કેપેસિટી છે એ 15 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની છે પર આર. 15 મેગાવોટ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે. અને એ રાજ્યનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે અમદાવાદની અંદર, પીપળજ તાલુકાની અંદર. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે, રાઈટ. તો જે આખા અમદાવાદમાં જો હું ડેલી બેઝિસ પર વાત કરું તો 1000 મેટ્રિક ટન કચરો કલેક્ટ થાય છે. એ કચરાનું અહીંયા કલેક્શન કરીને એ કચરાને અહીંયા પ્રોસેસ કરવામાં આવશે અને એમાંથી સ્ટીમ બનાવવામાં આવશે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં આવશે. ટોટલ આ જે પ્લાન્ટ છે એ 375 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો છે. બરાબર? રાજ્યનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? તો સિમ્પલ ન્યૂઝ હતી ફ્રેન્ડ્સ કે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન હમણાં રિસન્ટલી અમિત શાહ અને ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા કરવામાં આવેલું છે. કઈ જગ્યાએ કરવામાં આવેલું છે? અમદાવાદની અંદર. એની કેપેસિટી યાદ રાખવાની છે અને સોલિડ વેસ્ટમાંથી એનર્જીમાં કન્વર્ઝન કરશે આ પ્લાન્ટ. 375 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું છે. બરાબર ને? ઓકે. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી યુનેસ્કો દ્વારા, આ સંસ્થાનું નામ તમે સાંભળ્યું હશે, યુએન એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો દ્વારા ગુજરાતની એક જગ્યાને હમણાં ગ્લોબલ જીઓપાર્ક ટેગ આપવામાં આવ્યો છે. ગ્લોબલ જીઓપાર્ક ટેગ આપવામાં આવ્યો છે. યુનેસ્કો દ્વારા ગુજરાતની એક જગ્યાને ગ્લોબલ જીઓપાર્ક ટેગ આપવામાં આવ્યો છે. હવે આ ગ્લોબલ જીઓપાર્ક ટેગ કોને આપવામાં આવે? સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે. તો આ ગ્લોબલ જીઓપાર્ક ટેગ એ એવી જગ્યાને આપવામાં આવે કે જે જગ્યા ઉપર યુનિક મિનરલ મળી આવે, યુનિક ફોસિલ્સ મળી આવે. રાઈટ? જે જગ્યા ઉપર કોઈ યુનિક વસ્તુ મળી આવે તો તે જગ્યાને ગ્લોબલ જીઓપાર્ક ટેગનો બિરુદ આપવામાં આવે. કોના દ્વારા? યુનેસ્કો દ્વારા. રાઈટ? તો હમણાં રિસેન્ટલી યુનેસ્કો દ્વારા ગુજરાતની એક જગ્યાને ગ્લોબલ જીઓપાર્ક ટેગ આપવામાં આવેલો છે. કારણ કે ત્યાંથી ડાયનાસોરના ફોસિલ્સ મળી આવે છે, ડાયનાસોરના એગ્સ મળી આવે છે. આ એવી જગ્યા છે ફ્રેન્ડ્સ. તો કઈ જગ્યાને આ ટેગ આપવામાં આવ્યો તે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતનું ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ. ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ જે કઈ જગ્યાએ આવેલું છે એક્ઝેક્ટલી? ગુજરાતના રાયોલી ગામની અંદર. ગુજરાતના રાયોલી ગામની અંદર જે ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ આવેલું છે તેને યુનેસ્કો દ્વારા ગ્લોબલ જીઓપાર્ક ટેગ આપવામાં આવેલું છે. ઓકે. હવે આ
પાર્કને આ ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને કેમ આ જીઓલોજીકલ મતલબ ગ્લોબલ જીઓ પાર્ક ટેગ આપવામાં આવેલો છે બિકોઝ અહીંયા ડાયનાસોરના ઈંડાની હેચરીઓ જે વિશ્વની સૌથી મોટી ડાયનાસોર ઈંડાની હેચરીઓ છે ને એમાંની આ એક હેચરી એ આ ડાયનાસોર ફોસિલ પાર્કની અંદર છે. આ વિશ્વની સૌથી મોટી ડાયનાસોરના ઈંડાની જે હેચરીઓમાંની આ ત્રીજા નંબરની સૌથી મોટી હેચરી છે. સૌથી મોટી ફ્રાન્સની અંદર છે, સેકન્ડ નંબરમાં મોંગોલિયાની અંદર છે અને થર્ડ નંબર પર ભારતમાં ગુજરાતની અંદર ડાયનાસોર ફોસિલ પાર્ક એન્ડ મ્યુઝિયમની અંદર ડાયનાસોરના એગ મળી આવ્યા છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, રાઈટ. અને ભારતમાં જો ડાયનાસોરના ઇતિહાસ વિશે વાત કરું તો એશિયામાં સૌ પ્રથમ ડાયનાસોરના જે હાડકા છે ને એ ભારતમાં જ મળી આવેલા હતા 1828માં મધ્યપ્રદેશના જબલપુરની અંદર કેપ્ટન વિલિયમ હેનરી સ્લીમેન દ્વારા તેની શોધખોળ કરવામાં આવેલી હતી. આ ઉપરાંત ડાયનાસોરના અવશેષો ભારતની અંદર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત જે ડાયનાસોરની હેચરી છે, બરાબર ને, એ જબલપુર, બાલાસિનોર અને ધાર ડિસ્ટ્રિક્ટ જેવા પ્રદેશોમાં શોધવામાં આવી રહી છે, બરાબર ને? ઓકે, તો ભારતમાં જો હું ડાયનાસોરના ઇતિહાસ વિશે વાત કરું તો પ્રારંભિક ડાયનાસોરની શોધ એશિયાની અંદર સૌથી પ્રથમ ક્યાં થઈ હતી? ભારતમાં થયેલી હતી. આ ઉપરાંત ડાયનાસોરના અવશેષો સૌથી વધારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળી આવે છે. અને ડાયનાસોરની જે હેચરી છે એ જબલપુર, બાલાસિનોર અને ધાર ડિસ્ટ્રિક્ટ જેવા પ્રદેશોમાં શોધવામાં આવેલી મુખ્ય નેસ્ટિંગ સાઇટ સાથે ભારત વિશ્વની સૌથી મોટી ડાયનાસોર હેચરીમાંની એક હોવાનું માનવામાં આવે છે, બરાબર ને? ઓકે, અને એટલા માટે ડાયનાસોરના જે ઈંડા છે એની હેચરીઓ એ આ ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમમાં જોવા મળી રહી છે અને એના કારણે તેને યુનેસ્કો દ્વારા ગ્લોબલ જીઓ પાર્ક ટેગ આપવામાં આવેલો છે. હવે ગ્લોબલ જીઓ પાર્ક ટેગ વિશે વાત કરું તો મેં જે રીતે મેં તમને કીધું, આ એક એવી જગ્યાઓ છે કે જ્યાં ખૂબ જ યુનિક ફોસિલ મળી આવે છે. યુનિક ફોસિલ મળી આવે, યુનિક મિનરલ ડિપોઝિટ મળી આવે કે જેને પ્રોટેક્ટ કરવા ખૂબ જ જરૂરી છે, બરાબર ને? રાઈટ. અને આ ઉપરાંત અગર યુનેસ્કોએ ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાને આ સ્ટેટસ આપ્યું, ગ્લોબલ જીઓ પાર્ક ટેગનું સ્ટેટસ આપ્યું, તો તેને સાથે સાથે ગ્રીન કાર્ડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ગ્રીન કાર્ડ શું ડિનોટ કરે છે કે યુનેસ્કોનો જે ક્રાઇટેરિયા છે તે તે ક્રાઇટેરિયાને આ પર્ટિક્યુલર જગ્યા ફૂલફિલ કરે છે. આ ઉપરાંત જો યલો કાર્ડ આપવામાં આવે, ફોર એક્ઝામ્પલ યલો કાર્ડ શું ડિનોટ કરે છે? યુનેસ્કો દ્વારા ફોર એક્ઝામ્પલ આ સાઇટને યલો કાર્ડ આપવામાં આવ્યું, મને શું ડિનોટ કરે છે કે યુનેસ્કો દ્વારા જે ક્રાઇટેરિયા આપવામાં આવેલો છે એ ક્રાઇટેરિયાને આ પર્ટિક્યુલર જગ્યા ફૂલફિલ નથી કરતી અને યલો કાર્ડ અગર આપે યુનેસ્કોને 2 વર્ષ થઈ ગયા અને 2 વર્ષ પછી પણ એ પર્ટિક્યુલર જગ્યા અગર ફોર એક્ઝામ્પલ એ યુનેસ્કોના ક્રાઇટેરિયાને ફૂલફિલ નથી કરતી, તે જગ્યાનું આ સ્ટેટસ છે ને યુનેસ્કો દ્વારા કેન્સલ કરી દેવામાં આવે છે, સિમ્પલ, બરાબર ને? તો યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક અગર એ ટેગ આપવામાં આવ્યો તો સૌથી પહેલાં ગ્રીન કાર્ડ મળશે જો તમે ક્રાઇટેરિયાને ફૂલફિલ કરશો તો. ક્રાઇટેરિયાને ફૂલફિલ જો સતત 2 વર્ષ સુધી ના કરવામાં આવે તો તમને યલો કાર્ડ મળે અને યલો કાર્ડ મળ્યા પછી પણ 2 વર્ષ સુધી ક્રાઇટેરિયાને ફૂલફિલ ના કરવામાં આવે તો લાલ કાર્ડ મળે અને લાલ કાર્ડ મળ્યા પછી તે સ્ટેટસ તમારું કેન્સલ કરી દેવામાં આવે, સિમ્પલ, બરાબર ને? ઓકે, તો સિમ્પલ ન્યૂઝ હતી કે ગુજરાતના રિસન્ટલી હમણાં ગુજરાતના કઈ સાઇટને હમણાં યુનેસ્કોનો ગ્લોબલ જીઓ પાર્ક ટેગ આપવામાં આવેલો છે? ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ રાઓલી જિલ્લામાં છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ? તમે અહીંયા જોતા હશો સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ, જેને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કહીએ છીએ. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નથી, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યા જે પાસે એક મ્યુઝિયમ બનાવવાની વાત થઈ રહી છે, એ મ્યુઝિયમ વિશે આપણે વાત કરીશું. તો હમણાં રિસન્ટલી ગવર્મેન્ટ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે કે કેવડિયાની અંદર જ્યાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલું છે એ એરિયાની આસપાસ મોરકી મ્યુઝિયમ બનાવવામાં આવશે. મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા, જેને કહીશું મોરકી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. એનું ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવેલું છે પીએમ મોદી દ્વારા. તો હમણાં રિસન્ટલી તમને ખબર હોય તો 31 ઓક્ટોબર, જેને આપણે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ તરીકે ઓળખીએ છીએ, એ 31 ઓક્ટોબરને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ રાષ્ટ્રીય એકતા દિવસના દિવસે પીએમ મોદીજીએ આ ફાઉન્ડેશન સ્ટોન રાખ્યો કઈ જગ્યાએ? કેવડિયાની અંદર, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેની પાસે જ મોરકી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે, રાઈટ? મોરકીનું ફૂલ ફોર્મ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા, ધ્યાનમાં રાખવાનું છે. તો નામ પરથી જ ખબર પડે છે કે આ જે મ્યુઝિયમ છે ને એ કોનું છે? રોયલ કિંગડમ્સનું. મતલબ
આપણા ભારતના અસ્તિત્વમાં જે પણ રોયલ ફેમિલીઝે કન્ટ્રીબ્યુશન આપેલું છે, સેક્રિફાઈસ આપેલું છે, તેમના વિશે આ મ્યુઝિયમમાં લખવામાં આવશે, આ મ્યુઝિયમમાં ડિસ્પ્લે કરવામાં આવશે. બરાબર ને? તો અહીંયા ટોટલ 562 રાજવી પરિવારોના બલિદાન અને ત્યાગની થીમ આ મ્યુઝિયમમાં તમને બતાવવામાં આવશે. બરાબર ને? કે જે રોયલ ફેમિલીઝના સેક્રિફાઈસથી, કન્ટ્રીબ્યુશનથી ભારત અત્યારે આ સ્ટેજ ઉપર છે, એ રોયલ ફેમિલીઝના જીવન વિશે, તેમની રહેણીકરણી વિશે આ મ્યુઝિયમમાં બતાવવામાં આવશે. મોરકી મ્યુઝિયમ ધ્યાનમાં રાખવાનું છે, કેવડિયાની અંદર. બરાબર ને? 260 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ તૈયાર થશે. 2 વર્ષમાં તે તૈયાર થઈ જશે. અત્યારે જસ્ટ ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવેલું છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી હમણાં રિસેન્ટલી મોરકી શબ્દ અત્યારે રિસન્ટ ન્યૂઝમાં છે. એ શું છે? તો એક મ્યુઝિયમ છે. કોનું? મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું. બરાબર ને? 31મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ જે તરીકે જે ઓળખાય છે, એ દિવસે તેનું ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવ્યો અને 260 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ તૈયાર કરવાનું છે. સિમ્પલ, રાઈટ? આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી આપણા જે ચીફ મિનિસ્ટર છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના દ્વારા એક સોલ્યુશન લાવવામાં આવ્યું અને એ સોલ્યુશન એકચ્યુઅલી એક એક્ઝામ્પલ હતું લઘુત્તમ સરકાર મહત્તમ શાસનનું. જો ફ્રેન્ડ્સ એકચ્યુઅલી આ ન્યૂઝ છે ને, એ મેઇન્સ આન્સર રાઇટિંગમાં હેલ્પફુલ થઈ શકે છે. કેવી રીતના? ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછવામાં આવે કે લઘુત્તમ સરકાર મહત્તમ શાસન, મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ, આનું ઉદાહરણ તમે મતલબ આ જે સ્ટેટમેન્ટ છે તેને તમે વિસ્તૃત કરો એક્ઝામ્પલ આપીને કે આમાં રિસેન્ટલી ગુજરાત સરકારે એવા કયા પગલાં લીધા કે જ્યાં મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ આ વિધાન સાર્થક થાય છે. તો તમે આ ન્યૂઝને એની અંદર કવર કરી શકો. એકચ્યુઅલી અહીંયા મુખ્યમંત્રી દ્વારા શું કરવામાં આવ્યું છે? તો એકચ્યુઅલી મુખ્યમંત્રી દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવ્યું કે રિસન્ટલી લેન્ડને કન્વર્ટ કરવા માટે ઘણી બધી એપ્લિકેશન આવી રહી છે. લેન્ડને કન્વર્ટ કરવા માટેની એપ્લિકેશન મતલબ અગર કોઈ ખેતીલાયક જમીન હોય તો તેને બિન ખેતીલાયક જમીનમાં કન્વર્ટ કરવા માટે આની એપ્લિકેશન આવતી હતી. અગર કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ ફળદ્રુપ જમીન હોય તો તેને બિન ખેતીલાયક જમીનમાં કન્વર્ટ કરવા માટેની એપ્લિકેશન આવતી હતી. મતલબ અહીંયા છે ને એકચ્યુઅલમાં જો હું રિયલ સિનેરિયોની વાત કરું તો કે કોઈ પ્રોજેક્ટ્સને બનાવવા માટે, સ્થાપિત કરવા માટે ખેતીલાયક જમીનને બિન ખેતીલાયક જમીનમાં કન્વર્ટ કરવા માટેની ઘણી બધી એપ્લિકેશન રાજ્ય સરકાર પાસે આવતી હતી. હવે એકચ્યુઅલી અત્યારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે ને તે પ્રમાણે અગર તમારે કોઈ જમીનનું કન્વર્ઝન કરવું હોય તો હાઈએસ્ટ ઓથોરિટી રાજ્ય સરકારની તમારે પરમિશન લેવી પડે. બરાબર ને? સ્ટેટ દ્વારા જે અપોઇન્ટ કરવામાં આવેલા હોય તે વ્યક્તિની તે ઓથોરિટીની તમારે પરમિશન લેવી પડે. તો એના કારણે શું થતું હતું કે ઘણી બધી એપ્લિકેશન્સ આવેલી હતી, પરંતુ આ અપ્રુવમેન્ટની આ લાંબી પ્રોસેસના કારણે તેમાં ડિલે થતું હતું અને એના કારણે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ડિલે થતા કરતા હતા. તો આ વસ્તુ મુખ્યમંત્રી દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવી અને તેમને કયો નિર્ણય લીધો કે હવે અગર ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને ખેતીલાયક જમીનનું બિન ખેતીલાયક જમીનમાં કન્વર્ઝન કરવું છે અને તેનો પ્રોજેક્ટની વેલ્યુએશન 50 લાખ કરતાં વધારે છે, તો તેને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટ કરેલી ઓથોરિટી સાથે પરમિશન લેવાની જરૂર નથી. આપણે આ પ્રોસેસને ડિસેન્ટ્રલાઇઝ કરીએ છીએ. ડિસેન્ટ્રલાઇઝનો મતલબ ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ જે ઓથોરિટી હશે તે અગર અપ્રુવમેન્ટ કરી લેશે તો તમે લેન્ડનું કન્વર્ઝન કરી શકો છો, પણ વેલ્યુએશન 50 લાખ કરતાં વધારે હોવી જોઈએ. તો આ પ્રોસેસને ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવી છે. મતલબ જે ઓથોરિટી જે પહેલાં સ્ટેટ લેવલની ઓથોરિટી અપ્રુવમેન્ટ આપતી હતી, હવે ડિસ્ટ્રિક્ટ લેવલની ઓથોરિટીના અપ્રુવમેન્ટથી પણ આ કન્વર્ઝન થઈ જશે, પણ તમારી જે વેલ્યુએશન છે જમીનની એ 50 લાખ કરતાં વધારે હોવી જોઈએ. પ્રોજેક્ટની જે વેલ્યુએશન છે 50 લાખ કરતાં વધારે હોવી જોઈએ. તો આ એક્ઝામ્પલ છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સનું. તો આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ સરકાર દ્વારા શું પગલું લેવામાં આવેલું છે. બરાબર ને? ઓકે, રાઈટ. ઓકે, હા, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે રાજ્યની અંદર પરિવહન સેવાના ઉચ્ચ ધોરણને જાળવી રાખવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અપ્રોચ વિશે આપણે વાત કરીએ.
એકચ્યુઅલી અહીંયા અગેન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા 2995 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવેલા છે. શેના માટે? 61 રોડ છે ને એને વાઇડ કરવા માટે. કેમ? તો આપણું જે ટ્રાન્સપોર્ટેશન છે એને સ્મૂથ, સેફ અને એફિશિયન્ટ બનાવવા માટે. જો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી અહીંયા મુદ્દો શું છે કે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ થવાના કારણે, ઘણા બધા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ થવાના કારણે રોડ એરિયાની આજુબાજુમાં રોડ ઉપર ઘણો ટ્રાફિક જોવા મળે છે. તો એના કારણે એક તો ટ્રાન્સપોર્ટેશન ચાહે ફિર કાર્ગોનું હોય કે પેસેન્જરનું હોય એ ડિલે થાય છે. અને આ ઉપરાંત જે ટ્રાફિકના કારણે જે ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ છે તે પણ ધીમી પડી જાય છે. તો આ બંનેનું સોલ્ટ આઉટ કરવા માટે મુખ્યમંત્રી દ્વારા શું અપ્રોચ કરવામાં આવ્યો કે જે રોડ છે તેને વાઇડ કરી દો. ટોટલ 61 રોડને વાઇડ કરવા માટે 2900 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, રાઈટ. કે ભાઈ જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી માર્ગ સલામતી વધશે, પરિવહનની કાર્યક્ષમતામાં ઘણો સુધારો થશે, બરાબર ને? તો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. સિમ્પલ 2995 કરોડ રૂપિયા સેન્કશન કરવામાં આવેલા છે 61 રોડને વાઇડ કરવા માટે, જેથી કરીને હેવી ટ્રાફિકને કંટ્રોલ કરાવી શકાય અને જે નેવિગેશન છે, ટ્રાન્સપોર્ટેશન પ્રોસેસ છે તેને સ્મૂથ, સેફ અને એફિશિયન્ટ બનાવી શકાય, બરાબર ને? ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે અગેન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે અને તેમણે ખેડૂતોને ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ભેટ આપી છે. હા, એને ભેટ જ કહી શકાશે, બિકોઝ તમે ન્યૂઝને સમજશો ને તમને ખબર પડશે કે તેમને કયો ઇનિશિયેટિવ લીધેલો છે, બરાબર ને? તો તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે આપણા મુખ્યમંત્રી દ્વારા દર મહિને સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામ અટેમ્પ કરવામાં આવે છે. સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામની અંદરમાં અગર કોઈ સિટીઝન જે આપણો ગુજરાતનો નાગરિક હોય, અગર એમને સરકાર પર મતલબ સરકાર ને કોઈ વસ્તુ, કોઈ ગ્રીવિયન્સ કહેવો હોય, ગ્રીવિયન્સનો મતલબ અગર સરકારને કોઈ કમ્પ્લેન કરવી હોય, એની જે કોઈ મૂંઝવણ હોય અને સરકાર સમક્ષ રજૂ કરવી હોય, તો આ સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામના માધ્યમથી એક આમ નાગરિક એ મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડી શકે છે. તો ઘણા બધા સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામમાં જે ખેડૂતો હતા તેમની એક કોમન વાત હતી કે ખેડૂતોને છે ને જે સર્ટિફિકેટ મળે, ફાર્મિંગનું સર્ટિફિકેટ મળે ને, એ સર્ટિફિકેટને લગતી આ વાત છે ફ્રેન્ડ્સ. એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ એ છે કે આપણા રાજ્યમાં જે ખેડૂતો છે જે પહેલા ખેતી કરતા હતા, તેમને પોતાની જમીન છે ને એ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આપી દીધી. અને જેવી તેમને પોતાની જમીન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આપી દીધી એટલે ખેડૂતનું જે ફાર્મિંગનું લાયસન્સ હોય તે કેન્સલ થઈ જાય. તો હવે ફોર એક્ઝામ્પલ અગર એ ખેડૂત, કારણ કે એ પહેલેથી ખેડૂત જ હતો, એની પાસે કોઈ બીજી અલ્ટરનેટ સ્કિલ ના હોય, તો એની પાસે ખેતી ઉપરાંત કોઈ આવકનો કોઈ સ્ત્રોત નથી, પરંતુ હવે તેનું ખેતી કરવાનું મતલબ ફાર્મિંગનું લાયસન્સ જતું રહ્યું છે. તો હવે શું કરવું? તો એનો આ મુદ્દો, ખેડૂતોનો જે આ મુદ્દો છે ને, એ સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામમાં મુખ્યમંત્રી સમક્ષ આવ્યો. ખેડૂતો કહે છે કે ભાઈ અમે અમારી જમીન છે ને એ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આપી અને અમારું લાયસન્સ કેન્સલ થઈ ગયું, પણ હવે અમારે ખેતી કરવી છે તો અમને ફાર્મિંગનું લાયસન્સ ફરીથી મળે તેવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી. એ રજૂઆતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એક ઇનિશિયેટિવ લીધો કે હવે જે પણ ખેડૂતોએ 1 મે 1960 જ્યારે ગુજરાતની સ્થાપના થઈ એના પછી પોતાની જમીનને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વેચી કાઢ્યું હોય અને એ ખેડૂતનું લાયસન્સ કેન્સલ થઈ ગયું હોય, તે ખેડૂતો ફરીથી ફાર્મિંગ માટે લાયસન્સ મેળવવા માટે એપ્લિકેશન કરી શકે છે પોતાના રિસ્પેક્ટિવ કલેક્ટર પાસે. અને કલેક્ટર્સ પર્સનલી તેમની એપ્લિકેશનનું ઇન્વેસ્ટિગેશન કરીને તેમને ફરીથી ફાર્મિંગનું લાયસન્સ પ્રોવાઈડ કરી શકે છે. અને એકવાર એ ખેડૂતને ફરીથી ફાર્મિંગનું લાયસન્સ મળે એટલે એ લાયસન્સ મળ્યાના 3 વર્ષની અંદર જ એ ખેડૂતે ફરીથી જમીન પરચેસ કરવી પડે અને એ જમીન જો પરચેસ ના કરે તો પાછું તેનું લાયસન્સ કેન્સલ થઈ જશે. આ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ખરેખર એક ગિફ્ટ છે ખેડૂતો માટે કે જેમનું લાયસન્સ કેન્સલ થઈ ગયેલું હતું તે ફરીથી તેમનું લાયસન્સ રિવાઇવ કરી શકે છે. આ ઉપરાંત અગર કોઈ ખેડૂતનું લાયસન્સ નથી મળતું અને એના કારણે
તે પોતાની જમીનને દર્શાવી નથી શકતો, તો એવા ખેડૂતો પણ અહીંયા લાયસન્સ અપ્લાય કરી શકે છે લાયસન્સ માટે, અને અહીંયા એને પણ કલેક્ટર પર્સનલી ઇન્વેસ્ટિગેશન કરીને તેમને લાયસન્સ પ્રોવાઈડ કરશે, બરાબર ને. પરંતુ જ્યારે લાયસન્સ મળે એના 3 વર્ષની અંદર તેને જમીન મેળવીને ખેતીનું તમારે ખેતીની સ્ટાર્ટિંગ કરી દેવું પડશે, સિમ્પલ, બરાબર ને. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે કેવી રીતના મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને ભેટ આપવામાં આવી હતી, બરાબર ને. ઓકે, રાઈટ. ઓકે, અગેન એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી ગુજરાતની અંદર ડોલ્ફિનનું સેન્સસ કરવામાં આવ્યું, ડોલ્ફિન સેન્સસ 2024. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, બિકોઝ ગુજરાત એ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેને ડોલ્ફિનનું સેન્સસ કરાવ્યું છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, ગુજરાતમાં ટોટલ 4087 ચોરસ કિલોમીટરનો જે દરિયાઈ વિસ્તાર છે તેમાં ટોટલ 680 ડોલ્ફિન મળી આવી છે, બરાબર ને. ઓકે, રાઈટ. તો એકચ્યુઅલી જે કચ્છનો અખાત છે, કચ્છનો અખાત છે, એ કચ્છના અખાતની ઉત્તર અને કચ્છના અખાતની દક્ષિણે ટોટલ આ બંને જગ્યાએ જે સમુદ્ર વિસ્તાર છે, દરિયાઈ વિસ્તાર છે ગુજરાતનો, ટોટલ 4087 ચોરસ કિલોમીટરનો, ત્યાં ડોલ્ફિનનું સેન્સસ હમણાં હાથ ધરવામાં આવેલું છે. તો કચ્છના અખાતની ઉત્તરે 1384 ચોરસ કિલોમીટરના પ્રદેશમાં 498 ડોલ્ફિન મળી, અને કચ્છના અખાતની દક્ષિણે 1821, સોરી હું ઉલટું બોલ્યો, ઉત્તરે 1821 ચોરસ કિલોમીટરમાં 168 ડોલ્ફિન, અને દક્ષિણે કચ્છના અખાતની દક્ષિણે 1384 ચોરસ કિલોમીટરમાં 498 ડોલ્ફિન, ટોટલ મળીને ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં 4087 ચોરસ દરિયાઈ વિસ્તારમાં 680 ડોલ્ફિન મળી આવે છે. ડોલ્ફિનનું સેન્સસ હાથ ડોલ્ફિનનું સેન્સસ કેરી આઉટ કરવાવાળું ગુજરાત પ્રથમ રાજ્ય છે, એટલા માટે તમારા માટે આ ન્યૂઝ ઘણી ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. આ જે સર્વે કરવામાં આવ્યો એ જે રાજ્યનો જે વન વિભાગ છે એની સાથે ઘણી બધી સંસ્થાઓ સાથે ભેગા મળીને આ સર્વેને હાથ ધર્યો હતો, બરાબર ને. અને આ સર્વે કેવી રીતના કરવામાં આવ્યો, તો જે બોટ છે, આપણા દરિયાઈ વિસ્તારમાં જે બોટ છે એ બોટને જીપીએસ ટેકનોલોજી સાથે સાંકળીને આ સર્વે કરવામાં આવેલો હતો, બરાબર ને. તો દૂરબીન અને જીપીએસ ટેકનોલોજીથી સજ્જ વિવિધ બોટનો ઉપયોગ કરીને આ સર્વે કરવામાં આવેલો હતો આપણા વન વિભાગ દ્વારા, અને બીજી ઘણી બધી સંસ્થાઓ સાથે ભેગા મળીને આ સર્વે કર્યો છે. પહેલો સર્વે છે દેશની અંદર ડોલ્ફિનનો, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોમનાથ ખાતે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એના વિશે વાત કરીએ. ચિંતન શિબિર ફ્રેન્ડ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે એકચ્યુઅલી, આ જે ગુજરાત સરકાર દ્વારા દર મહિને કરવામાં આવે છે. તો આ રાજ્ય સરકારની, ઓકે, તો આ ચિંતન શિબિર ફ્રેન્ડ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે જે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, દર વર્ષે. તો આ વખતની જે 11મી ચિંતન શિબિર હતી તે સોમનાથ ખાતે તેનું આયોજન કરવામાં આવેલું હતું. હવે ચિંતન શિબિર નામ પરથી જ ખબર પડે છે કે અહીંયા છે ને આ મીટિંગમાં ચિંતન કરવામાં આવતું હશે. કોના કોના વચ્ચે, તો ચીફ મિનિસ્ટર વચ્ચે અને નાગરિકો વચ્ચે. તો અહીંયા નાગરિકો એ ગુજરાતના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પોતાના આઈડિયા આપી શકે, પોતાના સુઝાવ આપી શકે, બરાબર ને. તો આ ચિંતન એ જ વસ્તુનું છે કે અહીંયા ચીફ મિનિસ્ટર સમક્ષ એક આમ નાગરિક પોતાનો આઈડિયા, પોતાનો સુઝાવ આપી શકે, જેથી કરીને ગુજરાતનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થઈ શકે. અને આ ચિંતન શિબિરનું મેઇન ઉદ્દેશ્ય જ એ છે કે અગર આપણે વિકસિત ભારત બનાવવું હોય, 2047 સુધીમાં, તો ગુજરાતને પણ શું થવું પડે, વિકસિત થવું પડે. અને આ ગુજરાતને વિકસિત કરવાના હેતુથી ચિંતન શિબિરનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, જેથી કરીને નાગરિકો ગુજરાતને વિકસિત બનાવવા માટે પોતાનું કન્ટ્રીબ્યુશન આપી શકે આ શિબિરના માધ્યમથી, સિમ્પલ, બરાબર ને, રાઈટ. તો 11મા ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સોમનાથની અંદર, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. ઓકે, અને 3 દિવસની આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું સોમનાથની અંદર, અને મેઇન ઉદ્દેશ્ય છે નાગરિકો પાસેથી આઈડિયા લેવામાં આવે. અહીંયા સરકાર પણ પોતાનો જે પ્રોબ્લેમ્સ છે,
જે ચેલેન્જ સરકાર ફેસ કરી રહી છે, સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ ફેસ કરી રહ્યા છે, એ સરકાર પણ પોતાની નાગરિકો સમક્ષ રજૂ કરે અને નાગરિકો તેમાંથી સુઝાવ આપે. સિમ્પલ, બરાબર ને? રાઈટ. તો ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે ગુજરાત સરકારનું, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. તો જે રીતે મેં તમને કીધું કે અગર આપણે ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવવું હશે, તો એમાં સૌથી પહેલા કોને વિકસિત બનવું પડશે? ગુજરાતને. રાજ્ય વિકસિત બનશે તો દેશ વિકસિત બનશે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. ચલો. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાઇસ સપોર્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ કે શું છે ન્યૂઝમાં. તો એકચ્યુઅલી મુખ્યમંત્રીએ હિંમતનગરથી અમુક ટેકાનો ભાવ અનાઉન્સ કર્યો છે. કોના માટે? મગફળી, સોયાબીન, અડદ અને મગની રાજ્યવ્યાપી ખરીદી માટે. દેખો ફ્રેન્ડ્સ, હું તમને વાત કરું ડિટેલમાં તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ વિશે તમે જાણતા હશો. આપણા દેશમાં 22 અલગ અલગ પાક માટે ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોના દ્વારા? સરકાર દ્વારા. આનો મતલબ શું થયો કે ફોર એક્ઝામ્પલ આ 22 પાકમાંથી એક પાક છે ફોર એક્ઝામ્પલ સોયાબીન. હવે આ સોયાબીનનું વાવેતર ખેડૂતે કર્યું અને ખેડૂતને 100 રૂપિયાનો ખર્ચો થયો. પણ જો ખેડૂત આ સોયાબીનને નજીકના કોઈ વેપારી સાથે તેનું વેચાણ કરે તો ખેડૂતને માત્ર ફોર એક્ઝામ્પલ 110 રૂપિયા તે વેપારી આપે છે અને ખેડૂતને માત્ર પ્રોફિટ કેટલો થાય છે અહીંયા? 10 રૂપિયા. હવે સરકાર કહે છે કે ભાઈ હું તને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલા આપીશ? 120 રૂપિયા. તો ખેડૂતને વેપારી પાસેથી વધારે મળે છે કે સરકાર પાસેથી? સરકાર પાસેથી. તો ખેડૂત તે પાકને કોને વેચી કાઢશે? સરકારને વેચી કાઢશે. તો હવે અગર એ પાકને વેપારીએ લેવો હશે તો વેપારીએ ખેડૂતને કેટલા ઓફર કરવા પડે? 120 કરતાં વધારે ઓફર કરવા પડે. એટલે ખેડૂતને તેના પ્રોડક્શન કોસ્ટનો અમુક પ્રોફિટ મળી રહે એ હેતુથી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે સરકાર દ્વારા. ટેકાનો ભાવ ઉપર ખેડૂત પાસેથી વસ્તુઓ પરચેસ કરવામાં આવે છે સરકાર દ્વારા. ટોટલ 22 અલગ અલગ પાકોનો, બરાબર ને? એમાંથી રાજ્ય સરકાર દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે કે મગફળી, સોયાબીન, અડદ અને મગની જે આ રવિ સિઝન છે એમાં રાજ્ય સરકાર એ કયા ભાવ ઉપર પરચેસમેન્ટ કરશે ખેડૂત પાસેથી? તો 2024-25 સમયગાળા માટે મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ ખેડૂતને કેટલા આપવામાં આવે છે? 6783 રૂપિયા. મગ માટે પ્રતિ ક્વિન્ટલ 8682 રૂપિયા. અડદ માટે પ્રતિ ક્વિન્ટલ 7400 રૂપિયા. સોયાબીન માટે પ્રતિ ક્વિન્ટલ 4892 રૂપિયા. આવી રીતે તમારે ભાવ નથી યાદ રાખવાનો, પરંતુ આ તમને જે હું સમજાવું છું કે સરકારે આ ભાવ ડિસાઇડ કરી દીધો કે ભાઈ અમે તમને આટલા પૈસા આપીશું. હવે વેપારી જો આના કરતાં વધારે આપે તો ખેડૂત તેને વેચી શકે. સિમ્પલ, બરાબર ને? રાઈટ. તો જસ્ટ આનું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે કે ભાઈ આ રવિ સિઝન માટે મગફળી, સોયાબીન, અડદ અને મગ સરકાર ખેડૂતો પાસેથી આ ભાવ ઉપર પરચેસ કરશે, બરાબર ને? રાઈટ. ઓકે. અને 90 દિવસમાં ખરીદી કરવામાં આવશે 160થી વધુ કેન્દ્રોની ઉપરથી, બરાબર? 3.70 લાખથી વધારે ખેડૂતોને જેને રજિસ્ટર્ડ ખેડૂત છે તેમને લાભ મળશે આ ટેકાના ભાવથી. સિમ્પલ, બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.